ओम नमो नारायणाय। श्रीमद्भागवत द्वितीय स्कंध अध्याय 6 विराट पुरुषની વિભૂતિ અને પુરુષ સૂક્તના આધારે સર્વ નિર્ણય। બ્રહ્મોવાચ વાચામ બહિર્મુખમ ક્ષેત્ર છંદસામ સપ્તઘાતવઃ હવ્યા કવ્યામૃતાનાનમ જિહ્વામ સર્વરસસ્ય ચ। બ્રહ્મદેવ બોલ્યા, એ વિરાટ પુરુષનું મુખ આપણા સર્વની વાક ઇન્દ્રિયનું તથા તે ઇન્દ્રિયના દેવતા અગ્નિદેવનું, તેમની 7 ધાતુઓ એટલે કઈ 7 ધાતુઓ છે? ગાયત્રી, ઉષ્ણિક, બૃહતિ, પંક્તિ, જગતિ, ત્રિષ્ટુપ અને અનુષ્ટુપ એ 7 છંદોનું ઉપસ્થિત સ્થાન છે। એટલે એ પ્રમાણે તેમની 7 ધાતુઓ, ગાયત્રી વગેરે 7 છંદનું અને તેમની જીભ દેવોના અન્ન જેને હવ્ય કહેવાય, પિતૃઓના અન્ન જેને કવ્ય કહેવાય તથા મનુષ્યોના અન્નનું લોકો તેના સર્વ રસોનું ઉત્પત્તિ સ્થાન છે। તેમની નાસિકા સર્વત્ર પ્રાણોનું તથા વાયુનું તેમજ તેમની ઘ્રાણેન્દ્રિય 2 અશ્વિની કુમારોનું સર્વ ઔષધિઓનું તથા સામાન્ય વિશેષ ગંધનું ઉત્પત્તિ સ્થાન છે। તેમનું ચક્ષુરૂપ અને પ્રકાશનું, તેમના 2 નેત્ર સૂર્યનું તથા સર્વ જ્યોતિષચક્રનું, તેમના 2 કાન દિશાઓ તથા તીર્થોનું અને શ્રોત્રેન્દ્રિય આકાશ તથા શબ્દનું ઉત્પત્તિ સ્થાન છે। તેમનું શરીર દરેક વસ્તુના સારાંશનું તથા સૌંદર્યનું અને તેમની ત્વચા સ્પર્શગુણનું, વાયુનું અને યજ્ઞનું ઉત્પત્તિ સ્થાન છે। તેમના રૂવાટા સર્વ વૃક્ષો કે જે વડે યજ્ઞ થાય છે તેઓનું, કેશ મેઘોનું, દાઢી મૂછ વીજળીઓનું તથા હાથ પગના નખ પથ્થરો અને લોઢાનું ઉત્પત્તિ સ્થાન છે। તેમના બાહુઓ લગભગ સઘળાનું પાલક કરનારા લોકપાલોનું, પગલા ભૂરલોક, ભુવરલોક તથા સ્વરલોકનું અને એ શ્રી હરિના પગ ક્ષેમનું, શરણનું તથા સર્વ ઇચ્છિત પદાર્થોના વરદાનોનું સ્થાન છે। એ વિરાટ પુરુષનું લિંગ એટલે કે પુરુષ ચિહ્ન પાણીનું, વીર્યનું, ઉત્પત્તિનું, વરસાદનું તથા પ્રજાપતિનું, ઉપસ્થ એટલે કે પુરુષ ચિહ્નમાં રહેલ ઇન્દ્રિય, સંતાન માટે કરવામાં આવતા સંભોગ દ્વારા થતા આનંદનું અને હે નારદ, એ પુરુષની ગુદાની ઇન્દ્રિય યમનું, મિત્રનું તથા મળત્યાગનું સ્થાન છે। વિરાટ પુરુષનું ગુદાસ્થાન હિંસા, અલક્ષ્મી, મૃત્યુ તથા નરકનું અને એમનો વાસો પરાભવ, અધર્મ તથા અજ્ઞાનનું સ્થાન છે। એમની નાડીઓ નદ તથા નદીઓનું, હાડકા પર્વતોનું, પેટ પ્રકૃતિ માયાનું, અન્નાદિના રસનું, સમુદ્રોનું તથા પ્રાણીઓના લયનું સ્થાન છે। તે વિરાટ પુરુષનું હૃદય આપણા લિંગ શરીરનું અને ચિત્ત ધર્મનું, મારું, તારું, કુમારોનું, શંકરનું, બુદ્ધિનું તથા સત્વગુણનું શ્રેષ્ઠ સ્થાન છે। હું, તું, મહાદેવ, આ મરિચ્યાદિ મુનિઓ, સનકાદિ કુમારો, દેવો, અસુરો, મનુષ્યો, હાથીઓ, પક્ષીઓ, મૃગો, પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, ભૂતગણો, સર્પો, પશુઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, ચારણો, વૃક્ષો અને બીજા જળચર, સ્થળચર તથા આકાશચારી અનેક જાતના પ્રાણીઓ, ગ્રહો, નક્ષત્રો, ધૂમકેતુઓ, તારાઓ, વીજળીઓ, મેઘો અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનમાં વર્તતું જે કંઈ જોવામાં આવે છે તે સર્વ એ પુરુષ રૂપ જ છે। એ વિરાટ આ જગતમાં જગત કરતાંય અધિક સ્વરૂપે વ્યાપેલા છે। જેમ સૂર્ય પોતાના મંડળને અને તે મંડળની બહારની વસ્તુઓને પ્રકાશિત કરે છે, તેમ એ વિરાટ પણ આ બ્રહ્માંડને અને બ્રહ્માંડની બહાર પણ સર્વને પ્રકાશિત કરે છે। વળી તે વિરાટ પુરુષે નાશવંત સર્વ કર્મફળોનો ત્યાગ કર્યો છે, તેથી તે કેવળ સર્વાત્મા છે। એટલું જ નહીં પણ અમૃત તત્વરૂપ પરમાનંદ મોક્ષના પણ ઈશ્વર છે। માટે હે બ્રહ્મન, એ વિરાટ પુરુષનો મહિમા અપાર છે। ભૂલોક આદિ સર્વ લોકો જેમના અંશ છે એવા એ વિરાટ પુરુષના અંશરૂપ લોકોમાં સર્વ જીવો વસે છે, એમ વિદ્વાનો કહે છે। એ ભગવાનને મહરલોક ઉપર આવેલા 3 લોક જન, તપ તથા સત્યલોકમાં અનુક્રમે અમૃત, અવિનાશી, સુખ અને અભય, મોક્ષ સુખ રાખ્યા છે।
આ પ્રમાણે ઉપર દર્શાવેલા મહરલોકની ઉપરના જે 3 લોકો છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થ તથા સંન્યાસીના નિવાસ સ્થાનો છે અને તે ત્રૈલોક્યની બહાર છે. પણ બ્રહ્મચર્યથી રહિત જે ગૃહસ્થાશ્રમી છે તે તો ત્રૈલોક્યની અંદર ભૂલોક, ભુવરલોક અને સ્વરલોકમાં જ નિવાસ કરે છે. અનેક લોકમાં જનારો આત્મા કર્મભોગ અને મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ 2 માર્ગમાં જાય છે, અર્થાત કર્મફળના ભોગથી યુક્ત દક્ષિણ માર્ગમાં અથવા મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં સાધનરૂપ ઉત્તર માર્ગમાં જાય છે. કેમ કે એ માર્ગમાં એક અવિદ્યા કર્મરૂપ છે અને બીજો વિદ્યા જ્ઞાન સાધન ઉપાસના રૂપ છે. આત્મા આ બંને માર્ગના આશ્રયવાળો છે, જેનાથી આ બ્રહ્માંડ અને 5 ભૂતો, ઇન્દ્રિયો તથા ગુણોમય એટલે કે વિષયો, મન અને બુદ્ધિમય વિરાટ પુરુષ ઉત્પન્ન થયા છે. તે ઈશ્વર સૂર્ય જેમ કિરણો વડે પ્રકાશતો પોતાના બિંબને તથા બિંબની બહારના પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ એ વિરાટ શરીરને, બ્રહ્માંડને અને તેથી બહાર પણ વ્યાપી રહે છે. વિરાટના અંતર્યામી મહાત્મા આ પરમેશ્વરની નાભીમાંથી જ્યારે હું ઉત્પન્ન થયો ત્યારે એ પરમ પુરુષના અવયવો વિના બીજી કોઈ યજ્ઞની સામગ્રી મેં જોઈ ન હતી. પછી તે સમયે યજ્ઞની સામગ્રી તૈયાર કરવાની હતી, તેથી પશુઓ, વનસ્પતિઓ સહિત દર્ભો આ યજ્ઞભૂમિ, ઘણા ગુણોવાળો વસંત વગેરે કાળ, પાત્ર વગેરે વસ્તુઓ, ડાંગર વગેરે ઔષધિઓ, ધાન્ય, ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થો, મધુર વગેરે રસો, લોઢું, ધાતુઓ, માટી, જળ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ચાતુર્હોમ કર્મ, જ્યોતિષ્ટોમ વગેરે યજ્ઞના નામો, સ્વાહાકાર વગેરે મંત્રો, દક્ષિણાઓ, વ્રતો, દેવતાઓ, ઉદ્દેશ, કલ્પ, બૌધાયન આદિ કર્મ પદ્ધતિના ગ્રંથ, હું આના વડે યજ્ઞ કરીશ એવો સંકલ્પ, યજ્ઞ કરવાના પ્રકારરૂપ તંત્ર, વિષ્ણુ ક્રમાદિ ગતિઓ, દેવતાઓનું ધ્યાન આદિ મતિઓ, પ્રાયશ્ચિત અને યજ્ઞનું ઈશ્વર સમર્પણ, આ સર્વ સામગ્રીઓ મેં એ પરમ પુરુષના અવયવોથી જ તૈયાર કરી. એ પ્રમાણે પરમ પુરુષના અવયવોથી સર્વ યજ્ઞ સામગ્રીઓ એકઠી કરી મેં સર્વના ઈશ્વર તે જ યજ્ઞ પુરુષનું તેના વડે જ યજન કર્યું. તે પછી મરીચી વગેરે નવ પ્રજાપતિ ભાઈઓએ મનને એકાગ્ર કરી ઇન્દ્રિયાદિ સ્વરૂપે પ્રકટ કરી અને સ્વતઃ અપ્રકટ તે ભગવાનનું યજન કર્યું. પછી મનુઓએ, બીજા ઋષિઓએ, પિતૃઓએ, દેવોએ, દૈત્યોએ તથા મનુષ્યોએ પોતપોતાના સમયમાં ભગવાનનું યજ્ઞો વડે પૂજન કર્યું. એ રીતે ભગવાન નારાયણ વિશે આ જગત રહેલું છે. ભગવાન પોતે નિર્ગુણ છે, તો પણ સૃષ્ટિના આરંભ સમયે માયાના અનેક ગુણો ધારણ કરે છે. હું તેમની આજ્ઞાથી આ જગત ઉત્પન્ન કરું છું અને શંકર તેમને વશ રહી જગતનો સંહાર કરે છે. તેમજ માયા શક્તિ ધારણ કરનાર તે પરમેશ્વર પોતે વિષ્ણુ સ્વરૂપ ધારણ કરી જગતનું રક્ષણ કરે છે. હે તાત, એ પ્રમાણે તે મને જે પ્રશ્ન કર્યો હતો તે મેં તને કહ્યો. કાર્ય કારણાત્મક જે કંઈ સર્જાય છે તે ભગવાનથી જરા પણ ભિન્ન નથી. હે નારદ, મારી વાણી કદી મિથ્યા થતી નથી. મારા મનનો સંકલ્પ કોઈ વિષયમાં કદી મિથ્યા થતો નથી અને મારી ઇન્દ્રિયો કદી અવળે માર્ગે જતી નથી. કેમ કે મારા ભક્તિપૂર્ણ હૃદય વડે શ્રી હરિ ધારણ કરાયેલા છે. હું વેદમય છું, તપમય છું. પ્રજાપતિઓ મને વંદન કરે છે અને હું સર્વનો પતિ છું. છતાં અંગ સહિત યોગનો એકાગ્ર ચિત્તે આશ્રય કરીને પણ જેનાથી મારો જન્મ છે એવા તે ભગવાનને જાણી શક્યો ન હતો. તે સમયે શરણે ગયેલાના સંસારને દૂર કરનારા, કલ્યાણના આશ્રયરૂપ તથા મંગળમય એવા તે ભગવાનના ચરણને મેં વંદન કર્યું અને જાણ્યું કે જેમ આકાશ પોતાના અંતને જાણતું નથી તેવી જ રીતે તેઓ પણ પોતાની માયાના વિસ્તારને જાણતા નથી. તો બીજાઓ ક્યાંથી જાણે? હું, તમે તથા મહાદેવ પણ જેમના પરમાર્થ સ્વરૂપને જાણતા નથી તો બીજા દેવો ક્યાંથી જાણે? આપણે તેમની માયાથી મોહિત બુદ્ધિવાળા છીએ,
તેથી આપણે પોતાના જ્ઞાનના પ્રમાણમાં એટલું જ જાણીએ છીએ કે આ પ્રપંચરૂપ જગત ભગવાનની માયાથી બનેલું છે. જેમના અવતારના કર્મો આપણે સઘળા ગાઈએ છીએ, છતાં જેમને યથાર્થ સ્વરૂપે જાણતા નથી તે ભગવાનને નમસ્કાર હો. આદ્ય પુરુષ તે ભગવાન અજન્મા છે, છતાં પ્રત્યેક સૃષ્ટિ સમયે પોતાને વિશે પોતાના વડે પોતાને જ સર્જે છે, પાળે છે ને સંહારે છે. તે ભગવાન કેવળ જ્ઞાનરૂપ સત્ય તત્વ વિષયાકારથી રહિત, સર્વના અંતર્યામી, સંદેહ આદિથી રહિત, સ્થિર, સત્ય સ્વરૂપ, પૂર્ણ, જન્મનાશથી રહિત, નિર્ગુણ અને સર્વકાળે અદ્વૈત છે. હે ઋષિ, જે મુનિઓના શરીર, ઇન્દ્રિયો તથા મન જ્યારે અત્યંત શાંત અને શુદ્ધ થાય છે ત્યારે તેઓ ભગવાનને જાણે છે. કેમ કે ભગવાનનું સ્વરૂપ જો કે પ્રકાશમાન જ છે તો પણ દુર્જનોના દુષ્ટ તર્કોથી વ્યાપ્ત થાય છે, ત્યારે જાણવું અશક્ય થાય છે. તે સર્વથી પર તે પરમાત્માનો પ્રકૃતિના પ્રવર્તક પુરુષ તરીકે પ્રથમ અવતાર થયો. પછી કાળ, સ્વભાવ, કાર્ય કારણરૂપ પ્રકૃતિ, મહતત્વ, 5 મહાભૂતો, અહંકાર, સત્વાદી ગુણો, ઇન્દ્રિયો, વિરાટ સમિષ્ટ શરીર, વિરાટ શરીરનો અભિમાની પુરુષ, સ્થાવર જંગમ રૂપ વ્યષ્ટિ શરીર, હું, મહાદેવ, વિષ્ણુ, દક્ષ વગેરે આ પ્રજાપતિઓ, તમે વગેરે ઋષિઓ, સ્વર્ગલોકનું પાલન કરનારાઓ, પક્ષીલોકનું પાલન કરનારાઓ એટલે કે ગરુડ વગેરે, તેમજ મનુષ્યલોકનું પાલન કરનારાઓ, પાતાલ લોકનું પાલન કરનારાઓ, ગંધર્વો, વિદ્યાધરો અને ચારણોના સ્વામીઓ, યક્ષો, રાક્ષસો, સર્પો તથા નાગોના પતિઓ, શ્રેષ્ઠ ઋષિઓ, પિતૃઓના પતિઓ, દૈત્યોના અધિપતિઓ, સિદ્ધોના સ્વામીઓ, દાનવોના પતિઓ અને બીજા જે પ્રેતો, પિશાચો, ભૂતો, કુષ્માંડો, જળજીવો, પશુઓ તથા પક્ષીઓના સ્વામીઓ છે તેઓ સર્વે અને બીજું જે કંઈ ભગવાનના ઐશ્વર્યવાળું, તેજવાળું, ઇન્દ્રિય શક્તિવાળું, બળવાળું, ક્ષમાવાળું, શોભાવાળું, લજ્જાવાળું, સંપત્તિવાળું, બુદ્ધિવાળું, અદ્ભુત વર્ણવાળું, રૂપવાળું અને રૂપ વગરનું શ્રેષ્ઠ તત્વ છે તે સર્વ એ પરમાત્માની જ વિભૂતિ છે. હે ઋષિ, સર્વવ્યાપક તે પરમાત્માના જે મુખ્ય લીલા અવતારોને વિદ્વાનો વર્ણવે છે તે કાનના પાપો દૂર કરનારા સુંદર અવતારો હું અનુક્રમે વર્ણવું છું તે સાંભળો. પ્રાધાન્યતામ યાનૃષ પ્રામનંતિ લીલાવતારન પુરુષસ્ય ભુમ્નઃ આપીયતામ કર્ણકષાય શ્રોષાન અનુક્રમિષ્યેત ઇમાન સુપેશાન. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 6 સમાપ્ત. અધ્યાય 7 આવશે. બ્રહ્મા નારદનો સંવાદ ચાલુ જ. બ્રહ્મદેવે કરેલું ભગવાનના લીલા અવતારોનું વર્ણન.